ચિરાગ ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ડાંગ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, તો બીજી બાજુ રાજકોટમાં પણ મોસમનો મિજાજ બદલાઈ ચૂક્યો છે। શહેરના કાલાવાડ રોડ, ત્રિકોણબાગ, પંચાયત ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। બીજી બાજુ ભાવનગરના શિહોરના વરલ ગામે ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ છે। આગાહી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। અહીંયા વઢવાણ, દુધરેજ, જોરાવરનગર, થાનગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। તો રાજકોટના લોધિકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હોવાના સમાચાર। ખીરસરા, મેટોડા, ઈટાળ, વડવાજડી ગામડાઓમાં મેઘમહેર આજે જોવા મળી છે। પાંભર, ઈટાળા ગામમાં વોંકળા ઉભરાયા હતા। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેર વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હોવાના સમાચાર। વાતાવરણમાં પલટો આવતા શહેરના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો હતો। કાલાવાડ રોડ, ત્રિકોણબાગ, પંચાયત ચોક સહિતના વિસ્તારોમાં રાજકોટમાં આજે વરસાદી ઝાપટા નોંધાયા છે। વરસાદના ઝાપટા વરસતા શહેરમાં ઠંડક પ્રસરી હતી। બીજી બાજુ પડદરી તાલુકામાં મેઘરાજા આજે મહેરબાન થયા છે। 5 થી 6 ગામડાઓમાં લગભગ 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે। સરપદડ, હિદડ, રાદડ, કેરાળા, ઈટાળા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। તો પડદરીની આસપાસના ગામડાઓમાં પણ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો છે। સરપદડ અને ઈટાળા જેવા ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। પડદરી તાલુકાના અનેક ગામડાઓમાં આજે દિવસ દરમિયાન વરસાદ પડ્યો છે।